ક્યારેક જે માણસ સૌથી વધુ અપમાન સહન કરે છે, તે જ સૌથી મજબૂત બનીને ઉભરે છે. વિચારો, જો તમારો પોતાનો સગો ભાઈ રોજ આખી ઓફિસની સામે તમને નકામો, નાલાયક અને બેકાર સાબિત કરતો રહે, પરંતુ એક દિવસ તમને જૂના કાગળો વચ્ચે એવું રહસ્ય મળી જાય, જે માત્ર તેની કરોડોની કાળી કમાણીનો પર્દાફાશ જ ન કરે, પરંતુ તમારી આખી જિંદગી જ બદલી નાખે, ત્યારે તમે શું કરશો? આજની વાર્તા એક એવા જ સામાન્ય કર્મચારીની છે, જેને દરેક લોકો નબળો સમજતા હતા, પરંતુ કોઈએ નહોતું વિચાર્યું કે તેના જ હાથમાં એક એવો પુરાવો લાગશે, જે એક ઘમંડી ડિરેક્ટરના સામ્રાજ્યને પળવારમાં માટીમાં મેળવી દેશે. આખરે તે જૂના કાગળોમાં એવું શું છુપાયેલું હતું, અને કેવી રીતે એક અપમાનિત કર્મચારી બની ગયો? સૌથી મોટા સત્યનો સાક્ષી જાણવા માટે વાર્તા અંત સુધી જરૂર જુઓ. નૈતિક ઓફિસના એક ખૂણામાં પોતાના ટેબલ પર છેલ્લા ઘણા વર્ષોના જૂના કાગળો અને ખાતાઓને વ્યવસ્થિત કરવામાં લાગેલો હતો, કે ત્યારે જ ઓફિસના ડિરેક્ટર અરુણે તેને જોરથી અવાજ લગાવ્યો અને કહ્યું કે તે તરત જ બધા જૂના ખાતા લઈને મીટિંગ રૂમમાં આવે, જ્યાં બાકીના બધા કર્મચારીઓ પણ પોતપોતાના કામમાં લાગેલા હતા. અરુણ સંબંધમાં નૈતિકનો મોટો ભાઈ હતો, પરંતુ ઓફિસની અંદર તેનો વ્યવહાર હંમેશા એક કડક અને નિર્દય બોસ જેવો જ રહેતો હતો. નૈતિકે ઝડપથી બધા જરૂરી કાગળ ભેગા કર્યા અને ઝડપી પગલે ચાલતો અરુણની સામે જઈને ઊભો રહી ગયો. અરુણે ગુસ્સામાં કાગળોના ઢગલા તરફ ઈશારો કરતા કહ્યું, "આ શું રીત છે કામ કરવાની? અને તે આ બધા જૂના ખાતાઓને કોઈ હિસાબથી ગોઠવ્યા જ નથી. શું તને જરા પણ અંદાજો નથી કે આપણી ત્યાં બહુ મોટી તપાસ થવાની છે?" નૈતિકે મોટા સન્માનથી જવાબ આપ્યો કે સર, મેં બધા ખાતાઓને વર્ષના હિસાબે અલગ અલગ રાખ્યા છે, અને દર વર્ષના ખર્ચ અને આવકની પૂરી માહિતી અલગ અલગ ભાગોમાં રાખી છે, જેથી તપાસ કરવાવાળા લોકોને બધું સરળતાથી મળી જાય અને આપણું કોઈ પણ કામ અધૂરું ન રહે. અરુણ નૈતિકની વાત સાંભળીને હળવી ટોણો મારતી મુસ્કાન સાથે બોલ્યો, "ઓહો, તારી આ રીત કોઈ કામની નથી." અને તે ઓફિસનો કિંમતી સમય પણ બરબાદ કરી દીધો. પછી અરુણે નૈતિકને આંગળી દેખાડતા કડક અવાજમાં કહ્યું, "મેં તને ગઈકાલે સાંજે સાફ સાફ કહ્યું હતું કે બધા કાગળ મહિનાના હિસાબે લગાવવાના છે, અને દર મહિનાની માહિતીની સાથે તેનાથી જોડાયેલી બધી પહોંચ પણ લગાવવાની છે. પરંતુ તે મારી વાત માનવાની જગ્યાએ હંમેશાની જેમ પોતાની મરજી ચલાવી અને પૂરા કામને બરબાદ કરીને રાખી દીધું છે." નૈતિકે તરત જ પોતાની વાત સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, "સર, ગયા અઠવાડિયે જે લેખિત આદેશ આવ્યો હતો, તેમાં સાફ લખ્યું હતું કે તપાસ વર્ષના હિસાબે થશે, તેથી મેં એ જ આદેશ મુજબ કામ કર્યું છે, કારણ કે મને કોઈ નવો લેખિત આદેશ મળ્યો ન હતો." અરુણે આ સાંભળતા જ પોતાનો અવાજ વધુ ઊંચો કરી દીધો અને ત્યાં હાજર બાકીના કર્મચારીઓ તરફ જોઈને બોલ્યો, "તમે બધા લોકો સારી રીતે જોઈ લો. આ માણસ પોતાની ભૂલ માનવાની જગ્યાએ મારી સાથે દલીલ કરી રહ્યો છે, અને મને ઓફિસના નિયમ શીખવવાની કોશિશ કરી રહ્યો છે, જ્યારે આની પોતાની કામ કરવાની હાલત તમારા સૌની સામે છે." અરુણ સતત બૂમો પાડીને બોલતો રહ્યો અને કહ્યું, "હું આ મોટી ઓફિસનો ડિરેક્ટર છું, અને મને સારી રીતે ખબર છે કે કયું કામ ક્યારે કોની પાસે અને કઈ રીતે કરાવવાનું છે, પરંતુ તું માત્ર એક મામૂલી કર્મચારી છે, અને તારી વિચારસરણી પણ ત્યાં સુધી જ સીમિત છે. તું ક્યારેય મોટા નિર્ણયોનું મહત્વ અને તેના પરિણામો સમજી શકતો નથી. આ ઓફિસને સાચી રીતે ચલાવવા માટે જેટલી સમજદારી અને દૂરની વિચારસરણી જોઈએ, તે તારા અંદર બિલકુલ નથી, કારણ કે તારી પાસે એટલું મગજ નથી. એટલા માટે જ તો તું માત્ર એક કર્મચારી છે, અને હું અહીંનો બોસ છું." નૈતિક ચૂપચાપ માથું ઝુકાવીને ઊભો રહ્યો, કારણ કે તે જાણતો હતો કે સૌની સામે જો તેણે આગળ બીજું કંઈ કહ્યું તો તેની વધુ બેઇજ્જતી થશે. અરુણે આગળ કહ્યું, "તે ગયા મહિને પણ આ જ બેદરકારી કરી હતી. જ્યારે મેં તને જૂના ગ્રાહકોની નવી લિસ્ટ બનાવવાનું કહ્યું હતું, ત્યારે પણ તે અડધાથી વધુ માહિતી ખોટી લખી હતી, અને આજે ફરી એ જ બિનજવાબદાર વલણ દાખવ્યું છે. મને તો સમજ નથી આવતું કે તું ક્યારે પોતાની જવાબદારીને સમજીશ અને ક્યારે એક સારા કર્મચારીની જેમ કામ કરવાનું શીખીશ." નૈતિકે ખૂબ ધીમા અવાજમાં કહ્યું, "સર, મેં તે લિસ્ટમાં બધા જૂના ગ્રાહકોના નામ અને તેમના સંપર્ક સાચા લખ્યા હતા. માત્ર કેટલાક લોકોના સરનામા બદલાઈ ગયા હતા, જેની પૂરી તપાસ હજુ બાકી હતી, અને મેં તે વાતની જાણકારી સંબંધિત વિભાગને પણ આપી દીધી હતી." અરુણે તરત તેની વાત વચ્ચે કાપતા કહ્યું, "તારી પાસે તારી દરેક ભૂલ માટે કોઈને કોઈ બહાનું હંમેશા તૈયાર જ રહે છે ને? તું ક્યારેય એ નથી માનતો કે તારામાં કામ કરવાની ક્ષમતાની બહુ કમી છે. તું બસ પોતાનો સમય પૂરો કરે છે, અને પછી મહિનાના અંતમાં પોતાનો નક્કી કરેલો પગાર લઈને આરામથી ઘરે ચાલ્યો જાય છે. ઓફિસની પ્રગતિ થાય કે નુકસાન, તેનાથી તને કોઈ ફરક જ નથી પડતો." અરુણે વધુ કડક લહેજામાં કહ્યું, "એવું ન વિચારતો કે તું મારો સગો ભાઈ છે, એટલા માટે જ હું તારી આટલી મોટી ભૂલોને નજરઅંદાજ કરી દઈશ. મારા માટે આ ઓફિસનો ફાયદો સૌથી પહેલાં છે, અને જે માણસ આ ઓફિસના કોઈ કામનો નથી, તેના માટે અહીં કોઈ જગ્યા નથી. તે આજ સુધી એવું એક પણ કામ નથી કર્યું જેના પર આ ઓફિસ ગર્વ કરી શકે, અથવા મને ક્યારેય એ કહેવાની તક મળે કે તે કોઈ શાનદાર કામ કરીને અમારું નામ રોશન કર્યું છે.
તારું કામ હંમેશા બસ સરેરાશ કક્ષાનું જ રહે છે અને તે ક્યારેય તેનાથી ઉપર જવાની કોશિશ પણ નથી કરી. નૈતિકે ધીરજ રાખતા કહ્યું, સર, હું મારી તરફથી પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કરું છું અને જે પણ જવાબદારી મને આપવામાં આવે છે તેને સમય પર પૂરી કરવાની પૂરી કોશિશ કરું છું. અરુણે ફરીથી થોડો મારતા અને નૈતિકની મજાક ઉડાવતા કહ્યું, હા હા, તારી ઈમાનદારી અને મહેનતનું પરિણામ તો અમે રોજ જોઈ જ રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં તે આ ઓફિસને આખરે આપ્યું જ શું છે. જે જગ્યાએથી તે શરૂઆત કરી હતી, આજે 10 વર્ષ પછી પણ તું ત્યાં જ ઊભો છે. તે ક્યારેય કંઈક નવું શીખવાની કોશિશ જ નથી કરી અને ન તો પોતાના સમયની સાથે વધુ સારો બનાવવાનું વિચાર્યું. તું બસ એક જ વર્તુળમાં ફરતો રહે છે અને પોતાના મનમાં એવું જ સમજે છે કે તું ઓફિસ માટે બહુ મોટું કામ કરી રહ્યો છે. અરુણે ગુસ્સામાં ઓફિસના એક બીજા જૂના કર્મચારીને પોતાની પાસે બોલાવીને કહ્યું, સાચું સાચું જણાવ, શું નૈતિકનું કામ ખરેખર એ સ્તરનું છે જેની આ ઝડપથી આગળ વધતી કંપનીને જરૂર છે? તે કર્મચારીએ અચકાતા અને ડરતા જવાબ આપ્યો કે સર, તે નૈતિક મહેનતુ તો છે, પરંતુ ઘણીવાર કામની અસલી જરૂરિયાત અને તેની બારીકાઈઓને સમજવામાં તેનાથી ભૂલ થઈ જાય છે. કર્મચારીની વાત સાંભળીને અરુણે જીતવાળા અંદાજમાં નૈતિકની તરફ ઘૂરીને જોયું અને ઊંચા અવાજમાં કહ્યું, સાંભળી લીધું તે? આ માત્ર મારો પોતાનો અભિપ્રાય નથી, પરંતુ આ આખી કંપનીને સારી રીતે ખબર છે કે તું કેટલો નાકાબેલ અને નાસમજ છે. તે આજ સુધી ક્યારેય કોઈ મોટા મામલાની ઊંડાઈને નથી સમજી અને ન તો અલગ-અલગ પરિસ્થિતિઓને મોટા દ્રષ્ટિકોણથી જોવાની સમજ પેદા કરી છે. તારી પૂરી વિચારસરણી એક સામાન્ય કર્મચારીની નાની એવી ખુરશી અને કેટલાક જૂના કાગળો સુધી જ સીમિત છે અને તું તે સીમિત સીમાથી આગળ કંઈ પણ વિચારી શકતો નથી. નૈતિકે હિંમત એકઠી કરીને કહ્યું, જો મને એકવાર કોઈ મોટી જવાબદારી આપવામાં આવે તો હું સૌને સાબિત કરી શકું છું કે હું પણ મોટી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકું છું. આ સાંભળતા જ અરુણ જોરથી હસી પડ્યો અને તેની મજાક ઉડાવતા બોલ્યો, મોટી તક હંમેશા એ જ માણસને આપવામાં આવે છે જેનામાં પહેલાથી કોઈ ખાસ કાબેલિયત દેખાતી હોય. તે એ નાના કામોમાં એવો કયો કમાલ કરી દીધો છે કે હું તને કંપનીની કોઈ મોટી અને નાજુક જવાબદારી સોંપી દઉં એટલે તું તો કેટલા જૂના કાગળોને પણ વ્યવસ્થિત રીતે ગોઠવી શકતો નથી અને મારી પાસે મોટી જવાબદારીઓની વાત કરે છે. તે તારી આખી જિંદગીમાં ક્યારેય કોઈ જોખમ નથી ઉઠાવ્યું, ક્યારેય કોઈ નવું પગલું ભરવાની હિંમત નથી કરી. હંમેશા સુરક્ષિત અને સરળ રસ્તો જ પસંદ કર્યો અને હવે તું ઈચ્છે છે કે મહેનત કર્યા વિના તને એ ઊંચો હોદ્દો મળી જાય જે વર્ષોની સતત મહેનત, લગન અને કાબેલિયતથી મળે છે. અરુણ પોતાની વાત આગળ વધારતા બોલ્યો, જરા મારી તરફ જુઓ. મેં દિવસ રાત એક કરીને આ કંપનીને આજે આ મુકામ સુધી પહોંચાડી છે. મેં દરેક આર્થિક અને વહીવટી મુશ્કેલીનો ડટીને સામનો કર્યો છે અને ક્યારેય સંજોગો સામે હાર નથી માની. પરંતુ તારા અંદર એ પાયાનું જુનૂન અને લગન જ નથી જે કોઈ પણ મોટી કામયાબી માટે સૌથી જરૂરી હોય છે. તું તો સંજોગો સાથે બહુ સરળતાથી બાંધછોડ કરી લે છે અને એ જ સામાન્ય પરિસ્થિતિમાં સંતુષ્ટ થઈને બેસી જાય છે. નૈતિકે ખૂબ શાંત થઈને જવાબ આપ્યો, દરેક માણસની કામ કરવાની રીત અલગ હોય છે અને કામયાબીનો માપદંડ પણ દરેક માટે એકસરખો તો ન હોઈ શકે. હું મારા કામથી પૂરી રીતે સંતુષ્ટ છું અને મને પૂરો ભરોસો છે કે મારી મહેનત ક્યારેક નકામી નહીં જાય. અરુણે ગુસ્સામાં ટેબલ પર હાથ મારતા કહ્યું, તારી આ ખોખલી અને જૂની વિચારસરણી તને જિંદગીમાં ક્યારે આગળ નહીં વધવા દે. કામયાબીનો માત્ર એક જ માપદંડ હોય છે અને તે છે શ્રેષ્ઠ પરિણામ અને તારા પરિણામો બિલકુલ શૂન્ય છે. તું માત્ર મીઠી અને ફિલોસોફિકલ વાતો કરીને પોતાને ખોટી તસલ્લી આપતો રહે છે, જ્યારે સત્ય એ છે કે તે તારી નોકરીમાં આજ સુધી કંઈ પણ મોટું હાંસલ નથી કર્યું. તે હંમેશા મારી ઊંચાઈ, મારી ઝડપથી થતી પ્રગતિને જોઈને મારાથી ઈર્ષ્યા કરી છે અને ક્યારેય દિલથી મારી જેમ કામયાબ માણસ બનવાની કોશિશ નથી કરી. નૈતિકે દુઃખી થઈને કહ્યું, મને તમારી કામયાબીથી જરા પણ ઈર્ષ્યા નથી, બલ્કે મને દિલથી ખુશી છે કે તમે આટલી મોટી પ્રગતિ કરી અને આપણા પરિવારનું નામ રોશન કર્યું. પરંતુ હું માત્ર એટલું જ ઈચ્છું છું કે કંપનીમાં મારા કામની પણ સાચી ઓળખ થાય અને મને વગર વાંકે ટીકાનો શિકાર ન બનાવવામાં આવે. અરુણે તરત જવાબ આપ્યો, ઓળખ હંમેશા એ જ કામની થાય છે જે આખી કંપની માટે આર્થિક રૂપથી ફાયદાકારક સાબિત થાય. તારા ટેબલ પર વિખેરાયેલા જૂના કાગળો અને ખોટી રીતે ગોઠવાયેલા નકામા ખાતાઓના હું શું વખાણ કરું? તે તારી આ બેવકૂફીના કારણે મારો આજનો પૂરો કિંમતી દિવસ બરબાદ કરી દીધો છે. હવે મારે આ બધું મુશ્કેલ કામ કોઈ બીજા કાબેલ માણસ પાસેથી ફરીથી શરૂ કરાવવું પડશે. તું આ આખી કંપની પર એક બહુ મોટો બોજ બની ચૂક્યો છે. હું તો માત્ર પારિવારિક સંબંધના કારણે જ તને આટલા વર્ષથી ચૂપચાપ સહન કરી રહ્યો છું. નહીંતર જો તું કોઈ બીજી જગ્યાએ હોત તો તને બહુ પહેલા જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોત. અરુણે પોતાની લાંબી વાત ખતમ કરતા નૈતિક તરફ આંગળી ઉઠાવીને ખૂબ તિરસ્કાર ભરેલા અને અંતિમ નિર્ણયવાળા અંદાજમાં કહ્યું, તારામાં એક પણ એવી વાત નથી જે તને બીજા લોકોથી અલગ બનાવી શકે. તું એક બહુ જ સામાન્ય માણસ છે. તારી વિચારસરણી સામાન્ય છે. તારી કામ કરવાની રીત પૂરી રીતે જૂની અને સામાન્ય છે
અને તું તારી આખી જિંદગી આવી જ રીતે સામાન્ય બનીને રહીશ. ભલે તું કેટલી પણ મહેનત કેમ ન કરી લે, તું ક્યારેય કોઈ ઊંચા હોદ્દાને લાયક નથી બની શકતો. નૈતિક ચૂપચાપ મુખ્ય રૂમમાંથી બહાર નીકળ્યો અને સીધો તે લાંબી પડસાળ તરફ આગળ વધ્યો, જે જૂના ખાતાવાળા રૂમ સુધી જતી હતી. તેણે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી અને એક જૂના ભારે દરવાજાનું તાળું ખોલીને અંદર ચાલ્યો ગયો. આ રૂમ ઓફિસના સૌથી પાછળવાળા ભાગમાં હતો અને અહીં રોજ લોકોની અવરજવર લગભગ નહિવત હતી. ચારે તરફ લોખંડના મોટા મોટા કબાટ દિવાલો સાથે લાગેલા હતા, જેમાં છેલ્લા ઘણા વર્ષોનો જૂનો હિસાબ કિતાબ અને અલગ અલગ સમયના રેકોર્ડ રાખેલા હતા. નૈતિકે રૂમની વચ્ચે રાખેલા જૂના લાકડાના ટેબલને સાફ કર્યું અને પોતાનું કામ શરૂ કરવાની તૈયારી કરવા લાગ્યો. તેને ખબર હતી કે આવનારી આર્થિક તપાસ માટે તેને છેલ્લા 10 વર્ષનો પૂરો હિસાબ ખૂબ જ બારીકાઈથી વ્યવસ્થિત કરવાનો છે. તેણે જમીન તરફ વાળા સૌથી પહેલા કબાટનો દરવાજો ખોલ્યો અને તેમાં ઉપરવાળા ખાનામાંથી જૂના ખાતાઓની એક મોટી ભારી કાઢીને ટેબલ પર રાખી દીધી. તે ભારીની ઉપર મોટા અક્ષરોમાં વર્ષ લખેલું હતું. તેણે તેની દોરી ખોલી અને એક એક કરીને બધા કાગળ ટેબલ પર ફેલાવી દીધા. સૌથી પહેલા તેણે રોજના ખર્ચની પહોંચો એક તરફ રાખી અને મોટા ચૂકવણીઓથી જોડાયેલા કાગળ બીજી તરફ રાખવા લાગ્યો. પછી તેણે ખૂબ સાવધાનીથી દરેક પહોંચ પર લખેલી તારીખ અને રકમને જૂના હિસાબની મોટી બુક સાથે મેળવવાનું શરૂ કરી દીધું, જેથી ક્યાંય કોઈ ભૂલ ન રહી જાય. આ ખૂબ જ થકવી દેનારું કામ હતું, પરંતુ તે જાણતો હતો કે જો તેનાથી જરા સરખી પણ ભૂલ થઈ તો ડિરેક્ટર અરુણ એકવાર ફરી સૌની સામે તેનું અપમાન કરશે. અને સતત 2 કલાક સુધી એ જ ટેબલ પર ઝૂકીને અલગ અલગ કાગળોને તેમની જરૂરિયાત મુજબ અલગ કરતો રહ્યો. જ્યારે પહેલા વર્ષનો પૂરો હિસાબ મળી ગયો તો તેણે બધા કાગળ ફરીથી એક નવા કવરમાં રાખ્યા અને તેના પર સાફ લખી દીધું કે તપાસ પૂરી થઈ ચૂકી છે. ત્યારબાદ તે બીજા કબાટ તરફ ગયો અને ત્યાંથી જૂના ખાતાઓની બીજી ઘણી ભારીઓ કાઢીને ટેબલ પર લઈ આવ્યો. આ વખતે કાગળોની હાલત પહેલા કરતાં વધારે ખરાબ હતી. તેમના પર સમયના નિશાન સાફ દેખાઈ રહ્યા હતા. નૈતિકે ખૂબ સંભાળીને તે જૂના અને નબળા કાગળોને ખોલ્યા અને તેમના પર લખેલા આછા પડી ગયેલા લખાણને વાંચવા લાગ્યો. તેણે જોયું કે કેટલીક પહોંચો પર સહીઓ ન હતી અને કેટલીકમાં રકમની પૂરી જાણકારી પણ ન હતી લખેલી. તેણે આવા બધા અધૂરા કાગળ એક અલગ કવરમાં રાખવાનું શરૂ કરી દીધું, જેથી પછીથી તેમની સાથે જોડાયેલી માહિતીની પુષ્ટિ કરી શકાય. સમય ઝડપથી નીકળી રહ્યો હતો, પરંતુ નૈતિકની ઝડપ જરા પણ ઓછી ન થઈ. તે અટક્યા વગર મશીનની જેમ કામ કરતો જતો હતો અને તેનું પૂરું ધ્યાન માત્ર કાગળોને સાચી રીતે ગોઠવવામાં જ હતું. તેણે ખાતાઓની એક બહુ મોટી બુક ખોલી અને તેમાં નોંધાયેલા બધા ખરીદદારોના નામોને નવા લિસ્ટ સાથે મેળવવાનું શરૂ કર્યું. જે નામ જૂના લિસ્ટમાં હતા પરંતુ નવા લિસ્ટમાં ન મળ્યા, તેણે અલગ કાગળ પર લખી લીધા, જેથી પછીથી તેમના લેવડ દેવડનો પૂરો હિસાબ કાઢી શકાય. જ્યારે તેણે તે બુકનું છેલ્લું પાનું ફેરવ્યું તો તેની નીચે એક નાનું ખાકી રંગનું કવર દેખાયું, જે બુકના પૂંઠા સાથે ચોંટેલું હતું. તેણે કવર ખોલીને જોયું, પરંતુ તે તો પૂરી રીતે ખાલી હતું. તેણે ફરી તેને પસ્તીની ટોપલીમાં ફેંકી દીધું અને પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. હવે તેણે કબાટના સૌથી નીચેવાળા ભાગ સુધી જવાનું હતું, જ્યાં એવા કાગળ રાખવામાં આવતા હતા જેમને ઓફિસના રોજિંદા કામ સાથે કોઈ લેવા દેવા ન હતા. આ માત્ર સાવચેતી રૂપે સંભાળીને રાખેલા જૂના રેકોર્ડ્સ હતા. નૈતિક જમીન પર બેઠો અને નીચું વાળું ખાનું ખોલ્યું. ત્યાં ઢગલાબંધ જૂના કવર અને વિખેરાયેલા કાગળ પડ્યા હતા. તેણે બંને હાથથી તેમને ભેગા કર્યા અને ટેબલ પર લઈ આવ્યો. તેને આશા હતી કે જરૂરી પહોંચમાંથી કેટલીક ભૂલથી આ જ કાગળો વચ્ચે મુકાઈ ગઈ હશે. તેણે એક એક કાગળ ઉઠાવીને વાંચવાનું શરૂ કર્યું અને નક્કી કરતો ગયો કે તેને ક્યાં રાખવાનો છે. મોટા ભાગના કાગળ જૂના કર્મચારીઓની રજાની અરજીઓ અથવા ઓફિસનો સામાન ખરીદવાની પહોંચો હતી, જેમની હવે કોઈ જરૂર ન હતી. નૈતિકે આવા બધા નકામા કાગળ એક મોટા ડબ્બામાં નાખી દીધા, જેથી પછીથી તેનો નાશ કરી શકાય. આ પછી તેણે ટેબલના બીજા ખૂણે રાખેલા જૂના પરમિશન લેટર જોવા શરૂ કર્યા. આ એ કાગળ હતા જે ઓફિસના અલગ અલગ હિસ્સાના સમારકામ માટે જારી કરવામાં આવ્યા હતા. તેણે દરેક પરમિશન લેટર પર લખેલા ખર્ચને ખાતાઓમાં નોંધાયેલા ખર્ચ સાથે મેળવ્યો અને બધું સાચું મળતા તેમને અલગ સુરક્ષિત રાખી દીધા. સતત કામ કરતાં કરતાં તેની ગરદનમાં દુખાવો શરૂ થઈ ગયો હતો, પરંતુ તેણે આરામ કરવાની જગ્યાએ પોતાની ઝડપ વધુ તેજ કરી દીધી, કારણ કે તેને ખબર હતી કે જો આજે આ કામ પૂરું ન થયું તો કાલે તેને વધુ કડક પરિણામ ભોગવવા પડી શકે છે. તેણે એક બીજું જૂનું કબાટ ખોલ્યું અને તેમાં રાખેલા લાકડાના ખાનાઓ એક એક કરીને બહાર કાઢવા લાગ્યો. તે ખાનાઓમાં જૂના ખરીદદારો સાથે થયેલા શરૂઆતી કરારોના ફોટો કોપીઓ રાખેલી હતી. તેણે તે બધી કોપીઓને તારીખના હિસાબે ભેગી કરી અને દર વર્ષના એગ્રીમેન્ટ્સની અલગ અલગ ભારી બનાવી દીધી. આ દરમિયાન તેને ઘણા એવા જૂના એગ્રીમેન્ટ્સ પણ મળ્યા જેની મુદત બહુ પહેલા પૂરી થઈ ચૂકી હતી.
તેણે તેને પણ અલગ ડબ્બામાં મૂકી દીધા. આ પછી તે ફરીથી એ જ વિખેરાયેલા ઢગલા પાસે પાછો ફર્યો, જેને તેણે નીચેના ખાનામાંથી કાઢ્યો હતો. તે ઝડપથી વધેલા કાગળો જોવા લાગ્યો. ત્યારે જ તે વિખેરાયેલા ઢગલાની બરાબર વચ્ચે તેને એક એવું જૂનું કવર દેખાયું, જેનો રંગ અને હાલત બાકીના બધા કવરોથી બિલકુલ અલગ હતી. તેની ઉપર ન તો કોઈ વિભાગનું નામ લખેલું હતું અને ન તો કોઈ તારીખ લખેલી હતી. તે પૂરી રીતે સાદું હતું. નૈતિકે તે અરજી કવરને હાથમાં લીધું અને પછી ધ્યાનથી જોયું. તેણે તેને ખોલ્યું તો અંદર ઘણી જાતના કાગળ રાખેલા હતા. તેણે તે બધા કાગળ બહાર કાઢીને ટેબલ પર ફેલાવી દીધા. પહેલી નજરમાં જ સાફ જોઈને લાગી રહ્યું હતું કે તેમનો ઓફિસના સામાન્ય ખાતાઓની સાથે કોઈ સંબંધ ન હતો. તેણે સૌથી ઉપર રાખેલો કાગળ ઉઠાવ્યો અને પછી વાંચવાનું શરૂ કર્યું. તેના પર કોઈ અજાણ્યા નાણાકીય ખાતાની શરૂઆતી માહિતી લખેલી હતી. તેની નીચે પણ બીજા ઘણા આવા જ કાગળ રાખેલા હતા. નૈતિકે પછી તે અજાણ્યા કાગળોને પોતાની સામે ફેલાવી દીધા અને તેમના પર લખેલી ઝીણવટભરી માહિતીને ધ્યાનથી વાંચવા લાગ્યો. આ કોઈ નાટકીય સંસ્થા સાથે જોડાયેલા દસ્તાવેજો લાગી રહ્યા હતા, જેના પર એક ખાસ ખાતાનો નંબર અને પછી કેટલીક શરૂઆતી માહિતી નોંધાયેલી હતી. તેણે થોડીવાર સુધી તેમને ધ્યાનથી જોયા અને વિચાર્યું કે કદાચ આ ઓફિસનું કોઈ બહુ જ જૂનું અને ભૂલાવી દેવાયેલું ખાતું હોઈ શકે છે, જેના કાગળ ભૂલથી નકામા રેકોર્ડમાં પડી ગયા હોય અને પછીથી હંમેશા માટે ફેંકવાના ઈરાદાથી નીચેવાળા ખાનામાં નાખી દેવામાં આવ્યા હોય. તેણે આ પૂરા મામલાની સચ્ચાઈ જાણવાનો નિર્ણય લીધો. નૈતિકે તે રહસ્યમય કાગળ પોતાના હાથમાં લીધા અને રૂમના સૌથી છેલ્લા ખૂણામાં રાખેલા જૂના મોડેલના લેપટોપ તરફ આગળ વધ્યો, જેનો ઉપયોગ માત્ર જૂનો અને મુશ્કેલ હિસાબ કિતાબ જોવા માટે કરવામાં આવતો હતો. તેણે લાકડાની જૂની ખુરશી ખેંચી અને તેના પર બેસીને લેપટોપ ઓન કર્યું. સામે સ્ક્રીન પર સફેદ રોશની ચમકી ઉઠી. નૈતિકે પોતાનો ઓફિસવાળો યુઝરનેમ અને પાસવર્ડ કીબોર્ડથી એક કરીને નાખ્યો, જેથી તે કંપનીની સેન્ટ્રલ સિસ્ટમમાં લોગિન કરી શકે. લેપટોપ પૂરું ખુલ્યા પછી તેણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો તે ખાસ સેક્શન ખોલ્યો, જ્યાં ઓફિસના બધા જૂના અને વર્તમાન ખાતાઓની પૂરી માહિતી અને તેમનો હિસાબ ખૂબ સાવધાનીથી સુરક્ષિત રાખવામાં આવતો હતો. તેણે ટેબલ પર રાખેલા જૂના કાગળમાંથી તે ખાસ એકાઉન્ટ નંબર વાંચ્યો અને પૂરી સાવધાનીની સાથે એક અંક સિસ્ટમમાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું શરૂ કર્યું. થોડી જ પળો પછી સ્ક્રીન પર એક નવું પેજ ખુલી ગયું, જેમાં તે રહસ્યમય ખાતાની પૂરી માહિતી મોજૂદ હતી. નૈતિકે સ્ક્રીનની સૌથી ઉપર નજર નાખી, જ્યાં ખાતા ધારકનું નામ અને તેની જરૂરી માહિતી લખેલી હોવી જોઈતી હતી. જેવી તેની નજર તે નામ પર પડી, તે પોતાની જગ્યાએ બિલકુલ સ્તબ્ધ થઈને રહી ગયો. તેને તો પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. તેણે તરત જ બંને હાથથી પોતાની આંખો ચોળીને ફરીથી સ્ક્રીન તરફ જોયું. ત્યાં ખાતા ધારક નામની જગ્યાએ સાફ મોટા અક્ષરોમાં તેનું પોતાનું નામ નૈતિક લખેલું હતું. કેટલીક પળો માટે તો તેણે વિચાર્યું કે કદાચ આટલી મોટી કંપનીમાં તેના નામનો કોઈ બીજો કર્મચારી પણ હશે, જેનું નામ તેનાથી મળતું આવતું હશે. પરંતુ જ્યારે તેણે નામના નીચે પોતાનો આધાર કાર્ડ નંબર અને ઘરનું પૂરું સરનામું વાંચ્યું, તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ. આ બિલકુલ એ જ આધાર કાર્ડ નંબર હતો જે આ સમયે તેના ખિસ્સામાં રાખેલો હતો અને સરનામું પણ એ જ હતું, જ્યાં તે છેલ્લા ઘણા વર્ષોથી રહી રહ્યો હતો. આ બેંક ખાતું પૂરી રીતે તેના જ નામ અને તેના અંગત દસ્તાવેજો પર ખોલવામાં આવ્યું હતું. નૈતિકનું મગજ ઝડપથી ફરવા લાગ્યું. તે ઊંડી મૂંઝવણ અને આશ્ચર્યમાં પડી ગયો. તેણે તો પોતાની આખી જિંદગીમાં આ બેંકમાં ક્યારેય કોઈ ખાતું નહોતું ખોલાવ્યું અને ન તો ક્યારેય કોઈ સરકારી અથવા ખાનગી કાગળ પર આવા કોઈ કામ માટે સહી કરી હતી. તો પછી તેના નામ અને તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ ખાતું કોણે અને કેવી રીતે ખોલાવી દીધું? તે હજુ પણ ઊંડા આઘાતમાં હતો. નૈતિકે સ્ક્રીનને થોડી નીચે સ્ક્રોલ કરી, જેથી તે ખાતાની બાકીની માહિતી અને તેના ખુલવાની શરૂઆતી તારીખ જોઈ શકે. પેજ પર લખેલી તારીખ જોઈને એ વાત પૂરી રીતે સાફ થઈ ગઈ કે આ ખાતું આજથી પૂરા 5 વર્ષ પહેલા બરાબર તે જ મહિને અને તે જ અઠવાડિયામાં ખોલાવવામાં આવ્યું હતું, જ્યારે નૈતિકે તે કંપનીમાં એક સામાન્ય કર્મચારીના રૂપમાં પોતાની નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ નૈતિકે ધ્રુજતા હાથોથી તે ખાતામાં થયેલી દરેક લેવડ-દેવડનું પૂરું લિસ્ટ ખોલી દીધું. સ્ક્રીન પર એક બહુ લાંબુ લિસ્ટ દેખાયું, જેમાં રોજના, અઠવાડિયાના અને મહિનાના હિસાબે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન નોંધાયેલા હતા. નૈતિકે એક કરીને દરેક એન્ટ્રી વાંચવાની શરૂ કરી. આ કોઈ એવી રકમ ન હતી જે કોઈ કર્મચારીની સેલરી સાથે મેળ ખાતી હોય, પરંતુ દરેક ટ્રાન્ઝેક્શન લાખો રૂપિયાનું હતું. તેણે દરેક એન્ટ્રીને ખૂબ ધ્યાનથી જોઈ અને હિસાબ લગાવ્યો. આ પૈસા અલગ-અલગ અજાણ્યા સ્ત્રોતોમાંથી તે ખાતામાં જમા કરવામાં આવતા હતા અને પછી થોડા દિવસો પછી તે જ પૈસાને કોઈ બીજા અજાણ્યા અને વિદેશી ખાતામાં પણ મોકલી દેવામાં આવતા હતા. આ બધા પૈસા આખરે ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા, તેનો કોઈ સાફ રેકોર્ડ ત્યાં મોજૂદ ન હતો. નૈતિકે પાછલા બધા વર્ષોનો રેકોર્ડ એક કરીને ચેક કર્યો, તો દરેક વર્ષમાં બિલકુલ આ જ રીતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન નોંધાયેલા મળ્યા. પહેલા વર્ષમાં આ રકમ
થોડી ઓછી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ ગેરકાનૂની ટ્રાન્ઝેક્શનની રકમ સતત વધતી ચાલી ગઈ હતી. તેના અંતમાં જઈને છેલ્લા 5 વર્ષોની કુલ રકમ જોડવાની કોશિશ કરી. આંકડા એટલા મોટા હતા કે તેમને જોડવા પણ સરળ ન હતા. તેણે ખૂબ સાવધાનીથી દરેક રકમને જોડી અને જ્યારે આખરી પરિણામ સામે આવ્યું તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ. તેને ખબર પડી કે છેલ્લા પૂરા 5 વર્ષોથી તેના નામે કરોડો રૂપિયાની ગેરકાનૂની લેવડ-દેવડ સતત કરવામાં આવી રહી હતી. નૈતિકે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી અને તે ખાતા સાથે જોડાયેલા દરેક અપ્રૂવલને ધ્યાનથી જોયા. ત્યારે જ તેને સૌથી મોટું સત્ય ખબર પડી. તે બધા ગેરકાનૂની ટ્રાન્ઝેક્શનની મંજૂરી સીધી એ જ કંપનીના ડિરેક્ટર એટલે કે તેના પોતાના સગા મોટા ભાઈ અરુણના અંગત એકાઉન્ટમાંથી આપવામાં આવી રહી હતી. આ પૂરા મોટા આર્થિક ગુના અને છેતરપિંડીની પાછળ કોઈ બહારનો દુશ્મન ન હતો, પરંતુ ખુદ અરુણનું બેહદ ચાલાક મગજ હતું. અરુણે પોતાના રોજના કાળા કારનામા અને ગેરકાયદેસર કમાણીને છુપાવવા માટે જાણી જોઈને નૈતિકને આટલા વર્ષો સુધી એક નાના કર્મચારીના હોદ્દા પર રાખ્યો હતો. તે હંમેશા આખી ઓફિસની સામે તેને વઢતો હતો, તેને નીચો દેખાડતો હતો અને તેના પર વગર વાંકે દબાણ બનાવતો હતો, જેથી કોઈ કર્મચારી અથવા કોઈ તપાસ એજન્સીને બંને ભાઈઓ પર ક્યારેય શંકા ન જાય અને તે આરામથી પોતાના જ નાના ભાઈની ઓળખ અને તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાની કાળી કમાણીને કાનૂની દેખાડતો રહે. આ પૂરી ખતરનાક યોજના અરુણની ઘણા વર્ષોથી ચાલી રહેલી સાજિશનો સૌથી મહત્વનો હિસ્સો હતી, જેમાં તેણે નૈતિકને માત્ર એક ઢાલ અને જરૂર પડીએ બલીનો બકરો બનાવીને રાખ્યો હતો, જેથી જો ક્યારેય મામલો ખુલી જાય તો પૂરો દોષ નૈતિકના માથે મટી દેવામાં આવે. આ બધું સમજતા જ નૈતિકે તરત જ છેલ્લા 5 વર્ષમાં થયેલા દરેક ગેરકાનૂની ટ્રાન્ઝેક્શનની પહોંચો અને અરુણના અંગત ડિજિટલ અપ્રૂવલની કોપી કાઢવાનું શરૂ કરી દીધું. તે સતત 3 કલાક સુધી લેપટોપ સામે બેઠો દરેક એવો દસ્તાવેજ ભેગો કરતો રહ્યો જે અરુણ વિરુદ્ધ મજબૂત અને પાકો પુરાવો બની શકતો હતો. ત્યારે જ તેની નજર એક એવી એન્ટ્રી પર પડી જેને જોઈને તેનું હૃદય કંપી ઉઠ્યું. જે દિવસે અરુણે પૂરી ઓફિસની સામે તેને સૌથી વધુ બેઇજ્જત કર્યો હતો, બરાબર તે જ દિવસે તેના નામે કરોડો રૂપિયાની એક બહુ મોટી રકમ એક વિદેશી ખાતામાં મોકલવામાં આવી હતી. નૈતિકે એક મોટું ભૂખરા રંગનું કવર લીધું અને તેમાં બધા ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો, અરુણના સિક્રેટ ઓર્ડર અને તેના નામે બનાવવામાં આવેલા તે નકલી ખાતા સાથે જોડાયેલી દરેક માહિતી તારીખના હિસાબે ખૂબ વ્યવસ્થિત રીતે મૂકી દીધી. જ્યારે બધા પુરાવા પૂરી રીતે તૈયાર થઈ ગયા તો તેણે તે ભારે કવરને મજબૂતીથી પોતાના હાથમાં પકડ્યું અને સીધો અરુણની મોટી અને શાનદાર ઓફિસ તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં કોઈ કર્મચારીની એટલી હિંમત ન થઈ કે તેને રોકે અથવા તો તેને કંઈક પૂછે, કારણ કે તેના ચહેરા પર પહેલીવાર એવો દ્રઢ નિશ્ચય અને શક્તિ સાફ દેખાઈ રહી હતી, જેને જોઈને દરેક જણ ખામોશ થઈ ગયું. નૈતિકે અરુણની ઓફિસનો ભારે લાકડાનો દરવાજો રજા લીધા વિના જોરથી ખોલ્યો અને સીધો અંદર ચાલ્યો ગયો. અરુણ એ વખતે પોતાની આરામદાયક મોટી ખુરશી પર બેઠેલો કોઈ ઇમ્પોર્ટન્ટ વિદેશી ડીલર સાથે મોબાઈલ પર બહુ સારા મૂડમાં વાત કરી રહ્યો હતો. નૈતિકે આ રીતે અચાનક રજા વિના તેની પ્રાઇવેટ ઓફિસમાં આવતો જોઈને તેણે તરત કોલ કાપી નાખ્યો અને ગુસ્સામાં પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. અરુણે ઊંચા અવાજમાં કહ્યું, તું આટલી હિંમત કેવી રીતે કરી શકે છે કે રજા વિના અને કહ્યા વિના મારી ઓફિસમાં ઘૂસી આવે? શું તું આ મોટી કંપનીના જરૂરી નિયમો અને રીતો પૂરી રીતે ભૂલી ચૂક્યો છે? શું હવે તને તારી આ મામૂલી નોકરીની પણ કોઈ પરવાહ નથી રહી? નૈતિકે અચકાયા વિના તે ભારે ખાકી કવર અરુણના ટેબલ પર જોરથી પછાડ્યું અને ઊંચા અવાજમાં બોલ્યો, હું અહીં તારી પાસેથી ઓફિસના નિયમ શીખવા નથી આવ્યો. આજે હું તને તારી એ બધી ચોરી અને છેતરપિંડીનો પૂરો હિસાબ દેખાડવા આવ્યો છું, જે તું છેલ્લા 5 વર્ષથી બહુ ચાલાકીથી મારા નામે કરતો રહ્યો છે. અરુણે તે ભારે કવર તરફ આશ્ચર્ય અને થોડી ગભરામણથી જોયું, પછી બોલ્યો, તું આ કેવી બકવાસ કરી રહ્યો છે અને આ નકામા કવરમાં શું ઉપાડી લાવ્યો છે? નૈતિકે સાફ શબ્દોમાં કહ્યું, આમાં કોઈ કચરો નથી. આમાં તારી બધી ગેરકાનૂની કમાણી અને કાળા પૈસાને છુપાવવાવાળા અસલી દસ્તાવેજો મોજૂદ છે, જેને તે મારું નામ અને મારા ઓળખપત્રનો ખોટો ઉપયોગ કરીને છેલ્લા 5 વર્ષમાં તૈયાર કર્યા છે. આ સાંભળતા જ અરુણનો ચહેરો એકદમ સફેદ પડી ગયો અને તેના કપાળ પર પરસેવો આવી ગયો, પરંતુ બીજી જ પળે તેણે પોતાને સંભાળ્યો અને ખોટા હાસ્ય સાથે બોલ્યો, હું લાગે છે વધુ કામ અને મારી અગાઉની ઠપકાના કારણે તારું મગજ બરાબર કામ નથી કરી રહ્યું. હવે તું મારા પર ખોટા આરોપ લગાવીને તારી રોજની નાકામી છુપાવવાની કોશિશ કરી રહ્યો છે.
તને ખબર હોવી જોઈએ કે હું આ કંપનીનો સૌથી તાકાતવર ડિરેક્ટર છું. તારી આ નકામી વાતોથી મારું કશું બગડવાનું નથી. નૈતિકે કવર ખોલ્યું અને તેમાંથી કેટલાક બહુ અગત્યના કાગળ કાઢીને અરુણના ટેબલ પર મૂકી દીધા અને બોલ્યો, જરા ધ્યાનથી જો, આ તારી પોતાની સહીઓ છે અને આ એ જ મશીનના રેકોર્ડ છે જેનો ઉપયોગ કરીને તું દર મહિને લાખો કરોડો રૂપિયાનો કાળો પૈસો મારા નામે ખુલેલા તે નકલી બેંક ખાતામાં મોકલતો હતો. પછી થોડા દિવસો બાદ એ જ પૈસા વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતો હતો, જેથી કોઈને તારી ચોરીની ખબર ન પડે. તે મને આ કંપનીમાં હંમેશા એક મામૂલી કર્મચારી બનાવીને માત્ર એટલા માટે રાખ્યો જેથી કોઈ મોટા અધિકારી અથવા તપાસ કરવાવાળાને મારા પર શંકા ન થાય અને તું મારા સીધા સાદા નામ પાછળ છુપાઈને પોતાનો કાળો પૈસો જમા કરતો રહે. તું રોજ સૌની સામે મને વગર વાંકે વઢતો હતો, મને નકામો અને આળસુ કહેતો હતો અને મારી બેઇજ્જતી કરતો હતો, જેથી સૌને એવું જ લાગે કે આપણો અંદરો અંદર કોઈ ખાસ સંબંધ નથી અને તું મારાથી નફરત કરે છે. પરંતુ અસલી સત્ય એ હતું કે તું મારો માત્ર એક ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યો હતો, જેથી જો ક્યારેય સરકારી તપાસ થાય તો પૂરો આરોપ મારા પર આવી જાય અને તું ઈમાનદાર અધિકારી બનીને બચી નીકળે. અરુણે ટેબલ પર ફેલાયેલા પોતાની સહીવાળા પુરાવાઓને જોયા અને થોડીવાર સુધી બિલકુલ ચૂપ હતો. તેને સમજાઈ ગયું કે હવે તેનો પૂરો ખેલ ખતમ થઈ ચૂક્યો છે. પછી તેણે પોતાનું કડક વલણ બદલી નાખ્યું અને બહુ ચાલાકીથી નૈતિકની પાસે આવીને બોલ્યો, જો નૈતિક, તું મારો સગો નાનો ભાઈ છે. આપણી નસોમાં એક જ પિતાનું લોહી દોડે છે. મેં જે કંઈ પણ કર્યું તે માત્ર આપણા સારા ભવિષ્ય માટે કર્યું. આ દુનિયામાં પૈસા વિના કોઈની ઇજ્જત નથી હોતી. તું આ બધા કાગળ અહીં જ છોડી દે અને આ વાતને હંમેશા માટે ભૂલી જા. હું તને વચન આપું છું કે કાલે સવારે જ તને આ ઓફિસનો મેનેજર બનાવી દઈશ અને તારો પગાર એટલો વધારી દઈશ કે આખી જિંદગી આરામથી પસાર થઈ જશે. તું જેટલા પૈસા માંગીશ હું અત્યારે રોકડા આપી દઈશ. બસ આ મામલાને અહીં જ ખતમ કરી દે અને ઓફિસમાં કોઈને તેની ગંધ પણ ન આવવા દેતો. નૈતિકે નફરત અને ગુસ્સાથી પોતાના મોટા ભાઈ તરફ જોયું અને બોલ્યો, તને આખરે એવું કેવી રીતે લાગ્યું કે તું મને તારા ગંદા અને બેઈમાનીના પૈસાથી ખરીદી લઈશ? તે માત્ર મારી ઇજ્જત અને મારા નામને બરબાદ નથી કર્યું, પરંતુ આ મોટી કંપનીના ભરોસાને પણ તોડ્યો છે. તે પોતાના દેશના કાનૂન સાથે બહુ મોટો દગો કર્યો છે. મારા નામે પોતાનો બધો કાળો પૈસો જમા કરીને તે જે ગુનો કર્યો છે તેનો બદલો હું તારી લાંચ લઈને ક્યારેય નથી ચૂકવી શકતો. તે મને માત્ર એક બલીનો બકરો સમજી રાખ્યો હતો, પરંતુ હવે તારો આ ગંદો ખેલ હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો છે. અરુણે આ વાતો સાંભળતા જ ફરીથી ગુસ્સામાં આવીને ધમકી ભરેલા લહેજામાં કહ્યું, કદાચ તું ભૂલી રહ્યો છે કે આજે હું જ કઈ જગ્યા પર છું અને મારી પહોંચ કેટલા મોટા સરકારી અધિકારીઓ સુધી છે. જો તે મારી વિરુદ્ધ કોઈ પણ કાનૂની પગલું ભરવાની કોશિશ કરી તો હું મારા પ્રભાવનો ઉપયોગ કરીને તને એ જ કાળા પૈસાના મામલાનો સૌથી મોટો માસ્ટર માઇન્ડ સાબિત કરી દઈશ, કારણ કે તે પૂરું ગેરકાનૂની ખાતું તારા નામે નોંધાયેલું છે અને શરૂઆતી બધા પુરાવા સીધા તારા તરફ ઇશારો કરે છે. કાનૂની નજરમાં સૌથી મોટો અપરાધી તું જ સાબિત થઈ જઈશ અને હું તને આખી જિંદગી જેલના સળિયાઓ પાછળ ચડાવી દઈશ. તું મારું કશું જ નથી બગાડી શકતો. એટલા માટે તારા માટે એ જ સારું રહેશે કે ચૂપચાપ મારી વાત માની લે અને આ બધા પુરાવા મને આપી દે અને અહીંથી ચાલ્યો જા, નહીંતર તારી અને તારા પૂરા પરિવારની જિંદગી પૂરી રીતે બરબાદ થઈ જશે. નૈતિકે બિલકુલ શાંત અને પૂરા આત્મવિશ્વાસની સાથે જવાબ આપ્યો કે હું તારી આ ખોખલી ધમકીઓથી અથવા કોઈ પણ ખરાબ પરિણામથી બિલકુલ નથી ડરતો. હું આ બધા પુરાવા અહીં આ ટેબલ પર લાવતા પહેલા જ તેની એક કોપી બનાવીને દેશની સૌથી મોટી તપાસ એજન્સીને મોકલી ચૂક્યો છું. અરુણના તેજ તપાસ અધિકારીઓ કોઈ પણ સમયે આ ઓફિસના દરવાજે પહોંચવાવાળા છે. અરુણે જેવી આ ચોંકાવી દેનારી વાત સાંભળી તો તેના હોશ ઉડી ગયા અને ડરથી તેના પગ ધ્રુજવા લાગ્યા. તેણે ઝડપથી પોતાના ટેબલ પર રાખેલો મોબાઈલ ઉઠાવવા માટે હાથ લંબાવ્યો, જેથી પોતાના પ્રભાવશાળી અને ભ્રષ્ટ સરકારી દોસ્તો પાસેથી તરત મદદ માંગી શકે. પરંતુ તે પહેલા કે તેનો હાથ મોબાઈલ સુધી પહોંચે, ઓફિસની બહાર વાળી મોટી પરસાળમાં જોરદાર શોર મચી ગયો અને બીજી જ પળે તપાસ એજન્સીના હથિયારબંધ અધિકારીઓ ઝડપથી દરવાજો ખોલીને અંદર આવી ગયા. તે અધિકારીઓના હેડે ઝડપથી આગળ વધીને અરુણની સામે ઊભા રહેતા કડક અવાજમાં કહ્યું કે તને આ કંપનીના કરોડો રૂપિયાની ઉચાપત કરવા અને કાળા ધનની સતત ગેરકાનૂની લેવડ-દેવડ કરવાના ગંભીર અને બિનજામીનપાત્ર આરોપોમાં તરત ધરપકડ કરવામાં આવે છે. અરુણ ગભરાઈને પોતાને બચાવવાની નાકામ કોશિશ કરતા જોરથી બોલ્યો કે તમે લોકો મારી આ રીતે કોઈ નોટિસ વિના ધરપકડ ન કરી શકો. આ કંપનીના પૂરા વહીવટી અને પૈસાથી જોડાયેલા બધા અધિકારો મારી પાસે છે અને હું તમારા સૌની વિરુદ્ધ અદાલતમાં કડક કાર્યવાહી કરીશ. પરંતુ તપાસ અધિકારીઓએ તેની એક પણ વાત ન સાંભળી. બે મજબૂત અધિકારીઓએ આગળ વધીને તેના બંને હાથ કસીને પકડી લીધા અને તેના હાથોમાં લોખંડની ભારે હથકડીઓ પહેરાવી દીધી. અરુણની બધી ખોટી શાન, તેનો ઘમંડ અને તેનો અહંકાર થોડી જ પળોમાં માટીમાં મળી ચૂક્યા હતા.
હવે તે એક બેબસ અને શર્મિંદા અપરાધીની જેમ માથું ઝુકાવીને ઊભો હતો. તપાસ અધિકારીઓએ અરુણની ખાનગી ઓફિસમાં રાખેલો બધો ઇલેક્ટ્રોનિક સામાન, તેના અંગત કાગળ અને ટેબલ પર રાખેલા નૈતિકના લાવેલા બધા દસ્તાવેજી પુરાવા પોતાના કબજામાં લઈ લીધા અને અરુણને મજબૂતીથી પકડીને ઓફિસથી બહાર લઈ જવા લાગ્યા. પૂરો ઓફિસ સ્ટાફ પોતાનું કામ છોડીને બહાર પરસાળમાં ભેગો થઈ ચૂક્યો હતો. બધા લોકો આ દ્રશ્ય જોઈને હેરાન અને આઘાતમાં હતા કે તેમનો એ જ કડક અને ઘમંડી ડિરેક્ટર, જે હંમેશા બીજાઓને નીચા દેખાડતો હતો, આજે પોતે હથકડીઓ પહેરીને બેબસ હાલતમાં ગિરફ્તાર થઈને જઈ રહ્યો હતો. તપાસ એજન્સીના પ્રમુખે અરુણને બહાર લઈ જતા ચાલતા ચાલતા નૈતિકના ખભા પર હાથ રાખ્યો અને તેના વખાણ કરતા કહ્યું કે અમને તારી ઈમાનદારી અને હિંમત પર બહુ ગર્વ છે. તે પાકા પુરાવાઓની સાથે સાચા સમયે અમને જાણકારી આપીને આ આખી કંપનીને બરબાદ થતી બચાવી લીધી. જો તે આજે આ બધા મજબૂત પુરાવા ન આપ્યા હોત તો આ ચાલાક માણસ પોતાનું બધું કાળું ધન સમેટીને હંમેશા માટે દેશ છોડીને ભાગી જાત અને તું આખી જિંદગી ગુનામાં ફસાઈ જાત. નૈતિકે શાંત થઈને બસ માથું હલાવી દીધું અને પોતાના ઘમંડી ભાઈને માથું ઝુકાવીને એક અપરાધીની જેમ જતા જોતો રહ્યો. આવનારા થોડા જ દિવસોમાં આ મોટી ધરપકડના સમાચાર આખા દેશની બધી નાણાકીય સંસ્થાઓમાં આગની જેમ ફેલાઈ ગયા. આ પછી તે કંપનીના અસલી માલિકો અને સૌથી મોટા બોર્ડ અધિકારીઓએ આ ગંભીર મામલાની તપાસ અને આગળની કાર્યવાહી માટે રાજધાનીમાં તરત એક બહુ જ અગત્યની અને ઇમરજન્સી મિટિંગ બોલાવી લીધી. તે હાઈ લેવલ મિટિંગમાં બધા મોટા ડિરેક્ટરોની સાથે સાથે નૈતિકને પણ તેની ઈમાનદારીના કારણે ખાસ કરીને બોલાવવામાં આવ્યો. મિટિંગની અધ્યક્ષતા કરી રહેલા કંપનીના સૌથી મોટા માલિક પોતાની સીટ પરથી ઊભા થયા અને બધા લોકોની સામે સીધા નૈતિકને બોલ્યા કે અમને સૌને આ વાતનું બહુ દુઃખ છે કે આપણી આટલી મોટી અને પ્રખ્યાત કંપનીમાં આટલા લાંબા સમય સુધી આટલા મોટા સ્તરે પૈસાની હેરાફેરી થતી રહી અને આપણે આપણી જ સિસ્ટમની આટલી મોટી ખામીને સમયસર પકડી ન શક્યા. પરંતુ આજે અમને આ વાત પર એટલો જ ગર્વ પણ છે કે આપણી કંપનીમાં તારા જેવો ઈમાનદાર, જવાબદાર અને સમજદાર કર્મચારી મોજૂદ છે, જેણે પોતાની નોકરી અને પોતાના સગા ભાઈની પણ પરવાહ ન કરી અને માત્ર સત્ય અને ઇન્સાફનો સાથ આપ્યો. તે જે સમજદારી અને પ્રોફેશનલ રીતે આ પૂરા મુશ્કેલ મામલાની ઊંડાઈ સુધી જઈને સચ્ચાઈ સામે લાવી અને કોઈ પણ ડર અથવા લાલચ વિના એક એક પાકો પુરાવો ભેગો કર્યો, તે તારી કાબિલિયત, ઈમાનદારી અને શ્રેષ્ઠ ચારિત્રનો સૌથી મોટો પુરાવો છે. અમારા બધા માલિકોએ મળીને એ નિર્ણય કર્યો છે કે આજથી તને નાના હોદ્દા પરથી પ્રમોશન આપીને પૂરી કંપનીનો સૌથી મોટો ડિરેક્ટર બનાવવામાં આવે છે. આ સન્માન તારી બેમિસાલ ઈમાનદારી અને કંપની પ્રત્યે તારી સાચી વફાદારી માટે આપવામાં આવી રહ્યું છે. નૈતિક પોતાની જગ્યાએથી ઊભો થયો અને પૂરા સન્માનની સાથે બધા માલિકોનો દિલથી આભાર માન્યો. પછી તેણે શાંત અને નમ્ર અવાજમાં કહ્યું કે મેં તો માત્ર મારી ફરજ નિભાવી છે. મને સૌથી વધારે ખુશી આ વાતની છે કે આપણી કંપનીની મહેનતની કમાણી હવે હંમેશા માટે સુરક્ષિત થઈ ગઈ છે. તે યાદગાર દિવસ પછી નૈતિકે પૂરા જોશ અને નવી જવાબદારીની સાથે પોતાના નવા હોદ્દાનો કાર્યભાર સંભાળી લીધો. તેણે પોતાની કડી મહેનત, લગન અને નવી નીતિઓના દમ પર કંપનીને પહેલા કરતાં પણ વધારે પ્રગતિ અને સફળતાના માર્ગે પર આગળ વધારી દીધી. બીજી તરફ તેનો ભાઈ અરુણ પોતાના બધા ગંભીર આરોપો, અપરાધો અને દેશની સાથે વિશ્વાસઘાત કરવાના ગુનામાં અદાલતથી 20 વર્ષની લાંબી જેલની સજા અને કરોડો રૂપિયાના ભારે દંડનો દોષિત ઠેરવવામાં આવ્યો. હવે તે જેલની અંધારી કોરડીમાં બેસીને પોતાની ચાલાકીઓ, પોતાના ખોટા ઘમંડ અને પોતાના કરેલા દરેક ખોટા કામ પર પસ્તાવાના આંસુ વહાવવા માટે મજબૂર હતો. નૈતિકની જિંદગી હવે પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. તે કંપનીના દરેક કર્મચારી માટે સન્માનિત, ઈમાનદાર અને એક આદર્શ માણસ બની ચૂક્યો હતો. તેણે સત્ય અને ઈમાનદારીનો રસ્તો પસંદ કરીને જૂઠ અને ઘમંડને હંમેશા માટે હરાવી દીધું હતું. હવે તેની જિંદગી પૂરી રીતે સુકૂન, ખુશહાલી અને સન્માનની સાથે પસાર થઈ રહી હતી. દોસ્તો, સત્ય અને ઈમાનદારી ભલે કેટલાય સમય માટે નબળા દેખાય, પરંતુ અંતમાં જીત હંમેશા તેમની જ થાય છે. કોઈ માણસને તેના હોદ્દા, હેસિયત અથવા બીજાઓના અભિપ્રાય જોઈને ક્યારેય નાનો ન સમજવો જોઈએ, કારણ કે ઘણીવાર સૌથી સામાન્ય દેખાવાવાળો વ્યક્તિ જ સૌથી મોટું સત્ય સામે લાવે છે. જૂઠ, લાલચ અને ઘમંડ માણસને કેટલાક સમય માટે ઊંચાઈ જરૂર આપી શકે છે, પરંતુ તેમનો અંત હંમેશા અપમાન અને બરબાદીમાં જ થાય છે. જ્યારે જે વ્યક્તિ મુશ્કેલ સંજોગોમાં પણ ધીરજ, ઈમાનદારી અને સાચા રસ્તાનો સાથ નથી છોડતો, સમય આવવા પર તેને સન્માન, સફળતા અને ઇન્સાફ ત્રણેય જરૂર મળે છે. તો દોસ્તો, તમે કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપી દો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું.
આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા પ્રેરણાત્મક હેતુથી પ્રસ્તુત કરવામાં આવી છે. વાર્તાના બધા પાત્રો, ઘટનાઓ, સ્થાનો, સંસ્થાઓ અને સંમત લેખકની કલ્પના પર આધારિત છે. તેનો કોઈ પણ વ્યક્તિ, વાસ્તવિક વ્યક્તિ, કંપની, સંસ્થા અથવા ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ, સંગઠન અથવા ઘટના સાથે કોઈ સમાનતા દેખાય છે, તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા વ્યવસાય ની છબીને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ ઈમાનદારી, સત્ય અને નૈતિક મૂલ્યોનો સંદેશ આપવાનો છે. ધન્યવાદ.